વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત ફ્લક્સનું લેક્ચર 21 જોયું. હવે એના આધારે એક વિદ્યુત ફ્લક્સના કેટલાક દાખલા છે. એમાં સ્વાધ્યાયનો 15મો દાખલો 1.15, એક સમાન વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર 3 × 10⁻³ I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમનો વિચાર કરો. એ YZ સમતલને સમાંતરે જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? B. જો આ જ ચોરસના સમતલને દોરેલો લંબ x અક્ષ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે તો તેમાંથી ફ્લક્સ કેટલું પસાર થશે? તો અહીંયા દાખલાની રકમના આધારે ડેટા લખી લઈએ કે એક સમાન વિદ્યુત ક્ષેત્ર સદિશ E 3 × 10⁻³ I કેરેટ, એટલે વિદ્યુત ક્ષેત્ર સદિશ E એ 3 × 10⁻³ I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ છે. અને સમતલ જે છે એ YZ સમતલ છે કે જેની બાજુની લંબાઈ છે 10 સેન્ટીમીટર. આ 10 સેન્ટીમીટર બાજુની લંબાઈ વાળું જો સમતલ YZ હોય તો એનો ક્ષેત્રફળ સદિશ A છે એ એના પૃષ્ઠને લંબ હોય. સમતલ YZ છે એટલે એ YZ ને લંબ સદિશ A એ કઈ દિશામાં મળે? x દિશામાં મળે. એટલે અહીંયા ક્ષેત્રફળ A નું મૂલ્ય કેટલું થશે? તો ક્ષેત્રફળ A નું મૂલ્ય 10 સેન્ટીમીટર બાજુ છે એટલે 10 સેન્ટીમીટર બાજુની લંબાઈ L બરાબર કેટલા? 10 સેન્ટીમીટર, અને 10 સેન્ટીમીટર એટલે 100 વડે ભાગીએ 0.1 મીટર. એટલે ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ થશે. લંબાઈ કેટલી? તો કે 0.1 નો વર્ગ, અને 0.1 નો વર્ગ 0.01 મીટર સ્ક્વેર. આને સદિશ સ્વરૂપે આપણે દર્શાવવું હોય તો દિશા કઈ છે? x, અને માટે સદિશ A = 0.01 x દિશામાં I કેરેટ મીટરનો વર્ગ. ક્ષેત્રફળનો સદિશ આવો થશે. હવે ફ્લક્સનું સૂત્ર આપણે આવું ભણી ગયા. ફ્લક્સ = સદિશ E ડોટ A. એની જગ્યાએ S પણ લખી શકાય. તો અહીંયા આવે ફ્લક્સ સદિશ E ડોટ સદિશ A. સદિશ E 3 × 10⁻³ I કેરેટ ડોટ 0.01 I કેરેટ is equal to 3 × 0.01 0.03 ગુણ્યા 10⁻10 પ્લસ 3 છે 10⁻³ I ડોટ I 1. I ડોટ I કેટલા થાય? 1. આવું આપણે ધોરણ 11 માં સદિશોમાં ભણ્યા છીએ. તો 10⁻³ એટલે 1 2 ને 3 એટલે કે 30 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આટલું ફ્લક્સ થશે. હવે બી માં શું કહે છે કે હવે આ ક્ષેત્રફળનો સદિશ x અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવતો હોય, એટલે કે સદિશ A અને સદિશ E વચ્ચેનો જે ખૂણો છે એ 60 ડિગ્રીનો હોય ત્યારે ફ્લક્સ કેટલું? તો હવે ફ્લક્સ = E ડોટ A એટલે કે EA cos θ ડોટ ગુણાકારમાં EA cos θ EA cos sin. વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય કેટલું? મૂલ્ય જ્યારે આપણે
ડોટ ગુણાકારમાં cos થીટા વાળું સૂત્ર વાપરીએ છીએ ત્યારે e અને એના માત્ર મૂલ્યોની જરૂર પડે છે એટલે e નું મૂલ્ય 3 ગુણ્યા 10 ની 3 ઘાત ક્ષેત્રફળનું મૂલ્ય કેટલું તો કે 0.01 અને cos 61 ના છેદમાં 2 આ કિંમતો મૂકતા 3 ગુણ્યા 0.01 અને ગુણ્યા 10 ની 3 આનો ગુણાકાર 30 આવેલો છે અને 30 ભાગ્યા 2 એટલે 15 થશે એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સમીકરણ આ 1 અને આ 2 સ્ક્રીનશોટ લઈ અને લખી દેજો દાખલા નંબર 1.16 એ પણ વિદ્યુત ફ્લક્સનો દાખલો છે રકમ જરા આવી છે કે 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામક સમતલોની સમાંતર રાખેલ હોય તેમાંથી સ્વાધ્યાય 1.15 એટલે આગળના દાખલામાં જે ક્ષેત્ર હતું એ 3 ગુણ્યા 10 ની 3 ઘાત I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે જરા જોઈએ તો અહીંયા આકૃતિમાં કે જેની બાજુઓ છે એ યામાક્ષો પર હોય તેવું એક 20 સેન્ટીમીટર બાજુવાળું એક સમઘન બોક્સ છે ખોખું હવે ક્ષેત્ર x દિશામાં છે 3 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ E બરાબર કેટલા તો કે 3 ગુણ્યા I કેરેટ આટલું વિદ્યુત ક્ષેત્ર આપેલું છે તો આ સમઘન સાથે સંકળાયેલ અથવા તેમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધવું છે તો પહેલી તો વાત એ કે આ જે સમઘન છે એની ચાર બાજુઓ બાજુ 1 અને બાજુ 2 મતલબ કે જે બાજુ YZ સમતલને સમાંતર નથી તેવી YZ સમતલને સમાંતર નથી તેવી ચાર બાજુઓ એક એના પાછળની બાજુ નીચેની બાજુ અને બહારની બાજુ આ ચાર બાજુઓ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કેવું થશે શૂન્ય થશે કારણ કે ક્ષેત્રને સમાંતર સમતલો છે એટલે જે સમતલ YZ ને સમાંતર નથી તે સમતલો વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે માટે આ ચાર સમતલોનું વિદ્યુત ફ્લક્સ શૂન્ય બાકી કઈ બધી તો કે સપાટી 1 અને સપાટી 2 સપાટી 1 અને આનું વર્ણન આ રીતે પણ લખી શકાય કે સપાટી 1 અને સપાટી 2 સિવાયની સપાટી 1 અને સપાટી 2 સિવાયની ચાર સપાટીઓ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ શૂન્ય થશે કારણ કે સમતલો વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે સપાટી 1 માટે ફ્લક્સ ϕ1 શું થાય કે સદિશ E ડોટ સદિશ A1
ઇઝ ઇક્વલ ટુ સદિશ E નું મૂલ્ય સદિશ E I કેરેટ ડોટ A1 બરાબર શું થાય કે માઇનસ A I કેરેટ માઇનસ E I ડોટ I એ ફાઈ 1 આવું થશે. જો આ ગણતરી બતાવી હોય તો આને આપણે 2 કરીશું. એવી જ રીતે સપાટી 2 માટે ફ્લક્સ કેટલું? વિદ્યુત ફ્લક્સ ફાઈ 2 ઇઝ ઇક્વલ ટુ સદિશ E ડોટ સદિશ A2 સદિશ E તો કે E I કેરેટ E નું મૂલ્ય E અને I કેરેટ આ 3 ગુણ્યા 10 ની 3 ઘાત ને આપણે E કહી શકીએ ડોટ A2 સદિશ A2 બરાબર A into I કેરેટ is equal to E A I dot I 1 આમાં પણ I dot I સમીકરણ નંબર 3 આ ફાઈ 2 હવે કુલ ફ્લક્સ ફાઈ બરાબર શું થશે કે કુલ ફ્લક્સ ફાઈ બરાબર ફાઈ 1 વત્તા ફાઈ 2 ફાઈ 1 કેટલા માઈનસ ફાઈ 1 માઈનસ E A ફાઈ 2 પ્લસ E A is equal to 0. સમીકરણ નંબર 4 મિત્રો આ દાખલો દર્પણમાં 4 લીટી વાક્યોમાં બતાવેલો છે પણ ગણતરી કરવી હોય તો આ રીતે કરી શકાય. આનો પણ સ્ક્રીનશોટ લઈ અને લખી દેજો. દાખલા નંબર 1.17 રકમ કઈ આવી છે. એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 8 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. ધ્યાન રાખજો બંધ બોક્સ છે ભાઈ અને કુલ ફ્લક્સ કેટલું કે કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 8.0 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ કુલમ. તો એ આ બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો? બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર Q શોધવાનો છે. ગાઉસનો નિયમ ધ્યાન રાખજો. બોક્સ બંધ છે અને આપણે એવું ભણી ગયા કે બંધ સપાટી માટે ફ્લક્સ ફાઈ બરાબર Q ભાગ્યા F0 ગૌસનો નિયમ આપણે આવો ભણી ગયેલા છીએ. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. માટે ગૌસના નિયમનો ઉપયોગ કરા. ગૌસના નિયમ મુજબ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q ભાગ્યા F0 અને માટે વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઇન્ટુ F0. ફાઈ નું મૂલ્ય કેટલું 8.0 ગુણ્યા 10 ની 3 ઘાત. F0 8.85 ગુણ્યા 10 ની માઈનસ 12 ઘાત. આનો ગુણાકાર કરીશું 8 × 40 વિધિ 4 8 64 ને 4 68 વિધિ 6 8 64 ને 6 70 1 2
70.08 ગુણ્યા 10 થી -12 વત્તા 3 એટલે -9 7.08 અને ગુણ્યા 10 થી 1.88 ને જમણી બાજુ ડાબી બાજુ ખસેડો ત્યારે આમાં 1 ઉમેરાશે એટલે -9 વત્તા 1 એટલે -8 ક્યુ આટલા કુલમ થાય। હવે એમાં બીજી વાત પાછી પૂછેલી છે કે જો બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોય તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી। આવું હોય તો કેમ, ન હોય તો કેમ? હવે બી માં એવું કહે છે કે કુલ ફ્લક્સ શૂન્ય હોય તો આપણું સૂત્ર q dash is equal to phi dash epsilon 0 તો phi dash 0 એટલે q dash 0 આ કુલ વિદ્યુતભાર શૂન્ય છે। કુલ વિદ્યુતભાર શૂન્ય છે એટલે એનો મતલબ કે અંદરના વિસ્તારમાં વિદ્યુતભાર હોઈ શકે, એટલે અંદરના વિસ્તારમાં વિદ્યુતભાર ન હોય એવું જરૂરી નથી। સમાન અને વિરુદ્ધ ચિહ્નના વિદ્યુતભારો હોઈ શકે, હોય તો પણ q dash બરાબર 0 થાય। વિરુદ્ધ ચિહ્નની જગ્યાએ આપણે વિજાતીય લખી શકીએ। એટલે પૃષ્ઠની અંદર રહેલો વિદ્યુતભાર ન હોવો જરૂરી નથી। પૃષ્ઠની અંદર વિદ્યુતભાર હોઈ પણ શકે, પણ કેવો? સમાન અને વિજાતીય। સમાન અને વિજાતીય વિદ્યુતભાર હોય તો કુલ વિદ્યુતભાર શૂન્ય થશે। સ્ક્રીનશોટ લઈ લેજો। એના પછીનો દાખલો 1.18 આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે +10 માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુતભાર રહેલો છે। ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? સૂચના આપેલી છે કે ચોરસને 10 સેન્ટીમીટરની ધારવાળા ઘનની એક બાજુ તરીકે વિચારો। હવે અહીંયા 10 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ દર્શાવેલો છે અને એ ચોરસના મધ્ય કેન્દ્રથી અથવા મધ્ય બિંદુથી 5 સેન્ટીમીટર ઉપર એક ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે, જ્યાં વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે તો એ આપેલું છે 10 માઇક્રોકુલમ ધન। માઇક્રો એટલે 10 ની -6 ઘાત થાય, માઇક્રો એટલે 10 ની -6 ઘાત। હવે આ સપાટી સાથે સંકળાયેલા આપણે વિદ્યુત ફ્લક્સ શોધવું છે તો આ માટે આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરીશું। phi બરાબર q ભાગ્યા એપ્સિલોન 0। પણ ગૌસનો નિયમ વાપરીએ ત્યારે બંધ પૃષ્ઠ જોઈએ તો આપણે સમમિતિના આધારે આ વિદ્યુતભાર ઘેરાઈ જાય અને સમમિતિ ધરાવતું પૃષ્ઠ બને તો આપણે એવો પ્રયત્ન કરીએ તો અહીંયા આ વિદ્યુતભાર છે એ કેન્દ્ર પર રહે એવો આપણે આખું એક 10 સેન્ટીમીટર બાજુનો જો સમઘન બનાવીએ કે સમઘનની એક બાજુ A B C D થાય। કોઈ ઓરડો હોય તો ઓરડામાં નીચે તળિયું એ આપણી આ બાજુ છે અને તળિયાથી બરાબર વચ્ચે કોઈ વિદ્યુતભાર હોય તે આખો ઓરડો છે એ આવો સમઘન વિચારે। એટલે આ મધ્ય બિંદુ પર કયો વિદ્યુતભાર છે અને આ બાજુ છે એક બાજુ A B C D એ એક બાજુ હોય એવો આખો આપણે સમઘન વિચારીએ
તો આ કયો વિદ્યુતભાર છે એ આખા સમઘનમાં ઘેરાય. હવે આ કયો વિદ્યુતભારથી નીકળતી ફ્લક્સ રેખાઓ અથવા ક્ષેત્ર રેખાઓ છે બધી જ દિશામાં હશે. આ બધી દિશામાં ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી હશે. એટલે કુલ ફ્લક્સ phi બરાબર q ભાગ્યા એપ્સિલોન 0 થશે. એટલે આખા સમઘનનું ફ્લક્સ q ભાગ્યા એપ્સિલોન 0 થશે. પણ સમઘનની બાજુઓ કેટલી? કે સમઘનની બાજુઓ 6, એક ઉપરની, બીજી તળિયાની અને 4 દિવાલો. 4 દિવાલો, એક ઉપર અને નીચે, એટલે 4 ને 2 6 પૃષ્ઠ થશે. એટલે જે કુલ ફ્લક્સ થાય એમાંથી છઠ્ઠા ભાગનું ફ્લક્સ છે એ નીચેમાંથી પસાર થાય. એટલે આ જે બાજુ છે એમાંથી કેટલું પસાર થાય ફ્લક્સ? આનો છઠ્ઠો ભાગ. એટલે આપણે એમ કહી શકીએ કે આકૃતિ B માં સમઘનનું કુલ ફ્લક્સ વિદ્યુત ફ્લક્સ phi q ભાગ્યા એપ્સિલોન 0 સમીકરણ નંબર 1. અને માટે a b c d આ બાજુ કેટલું આવે? તો કે છઠ્ઠા ભાગનું. મધ્ય બિંદુ આગળ ઓરડાના વચ્ચે કોઈ વિદ્યુતભાર મૂક્યો તો આ બાજુ ફ્લક્સ જેટલું જાય એટલું આ બાજુ જવાનું, એટલું આ બાજુ, એટલું આ બાજુ, એટલું ઉપર ને એટલું નીચે ને એટલું ઉપર. એટલે 6 ભાગમાં વહેંચાશે. એટલે a b c d બાજુ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ phi dash is equal to phi નો છઠ્ઠો ભાગ. phi બરાબર કેટલા? કે q ભાગ્યા એપ્સિલોન 0 અને ભાગ્યા 6. એટલે કે q નું મૂલ્ય કેટલું છે? 10 માઇક્રો. એટલે કે 10 ગુણ્યા 10 ની -6 ઘાત ભાગ્યા 6 અને ગુણ્યા એપ્સિલોન 0 કેટલા? 8.85 ગુણ્યા 10 થી -12 ઘાત. ગણતરી કરતા 10 ભાગ્યા 6 ભાગ્યા 8.85 કરતા 0.188 ગુણ્યા 12 ઉપર જશે +12 -6 એટલે +6 અને એના બરાબર શું થશે? કે 1.88 ગુણ્યા 10 થી 1 દશાંશની ને જમણી બાજુ થશે તો 6 માંથી 1 બાદ થાય. આટલું ફ્લક્સ થાય ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આ દાખલાનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ દાખલો 1.19. રકમ જરા જોઈ લી. 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું? તો ઘનાકાર બંધ સપાટીમાં વિદ્યુતભાર q નું મૂલ્ય કેટલું છે? તો કે q = 2 માઇક્રોકુલમ. માઇક્રો એટલે 10 ની -6 ઘાત કુલમ. તેની સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ. તો વિદ્યુત ફ્લક્સ બંધ સપાટી છે એટલે ઘનાકાર બંધ સપાટી અથવા કોઈ પણ પ્રકારની બંધ સપાટી માટે ફ્લક્સનું સૂત્ર ગૌસના નિયમ મુજબ q ભાગ્યા એપ્સિલોન 0 થાય. એટલે ગૌસના નિયમ મુજબ ફ્લક્સ phi = q ભાગ્યા એપ્સિલોન 0. q કેટલા? 2 ગુણ્યા 10 ની 6 ઘાત અને એપ્સિલોન 0 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત. 2 ભાગ્યા 8.85 કરશો એટલે જવાબ તમારો 0.2
22 -12 ઉપર જાય +12 12 - 6 એટલે 6 ઇઝ ઇક્વલ ટુ 2.26 ગુણ્યા દશાંશીને જમણી બાજુ એટલે અહીંયા 5 ઘાત થશે આટલા ફ્લક્સનો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ આટલું વિદ્યુત ફ્લક્સ થાય. એના પછી દાખલા નંબર 1.20 એ પણ ગૌસના નિયમ પર આધારિત છે. રકમ આવી છે કેન્દ્ર પર રહેલા એક બિંદુવત વિદ્યુતભારને કારણે તેને ઘેરી લેતા 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળાકાર બંધ પૃષ્ઠ સાથે -1 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ જેટલું ચોખ્ખું વિદ્યુત ફ્લક્સ સંકળાયેલ છે. વિદ્યુત ફ્લક્સ phi is equal to -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ આટલું ફ્લક્સ સંકળાયેલું છે અને ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. તો એ જો આ પૃષ્ઠની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું બનશે? તો વિદ્યુતભાર કોઈ Q છે અને Q માંથી આટલી બધી ફ્લક્સ રેખાઓ પસાર થતી હોય, તમે આવડી ત્રિજ્યાનું પૃષ્ઠ લો કે ત્રિજ્યા 2 ગણી કરો તો ક્ષેત્ર રેખાઓ તો એટલી જ રહેવાની, એટલે કે કુલ ફ્લક્સ તો બદલાવાનું નથી. કારણ કે ગૌસનો નિયમ એવું કહે છે phi = Q/ε0. આ નિયમમાં પૃષ્ઠ ગમે તે આકારનું હોય, ગમે તે કદનું હોય, ગમે તે પરિમાણના પૃષ્ઠ માટે ફ્લક્સ બદલાતું નથી જ્યાં સુધી વિદ્યુતભાર બદલાય નહીં. એટલે પહેલા ફ્લક્સ આટલું છે એટલે ત્રિજ્યા બમણી કરવામાં આવે ત્યારે પણ ફ્લક્સ આટલું જ મળે. એટલે પૃષ્ઠની ત્રિજ્યા બમણી કરતા ફ્લક્સ phi અથવા phi = -1 × 10⁻³ ન્યૂટન મળે. એટલે પહેલા જેટલું જ ફ્લક્સ મળે. હવે એમાં બી કંઈક આવું કહે છે કે ઘેરાતો વિદ્યુતભાર શોધો. ઘેરાતો વિદ્યુતભાર કેટલો? તો phi = ઘેરાતો વિદ્યુતભાર Q/ε0 અને માટે Q = phi × ε0 અને માટે Q ફ્લક્સ કેટલું -1 × 10⁻³ ε0 નું મૂલ્ય 8.85 ગુણ્યા 10⁻12 -1 ગુણ્યા 8.85 એટલે -8.85 ગુણ્યા 10⁻12 વત્તા 3 એટલે -9 થશે. આટલા કુલમ. આ -9 ને નેનો કેવું હોય તો પણ કહેવાય, એટલે કે -8.85 નેનો કુલમ થાય. નેનોમાં પરીક્ષામાં ના ફેરવો તો ચાલી જાય, સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછીનો દાખલો 1.21 રકમ આવી છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વાહક ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર અંતરે 1.5 × 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી રીતે અંદરની તરફ મળે છે. તો આ ગોળાની સપાટી પરનો વિદ્યુતભાર કેટલો? તો
તો આ એક ગોળો છે 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો અને એના પર રહેલા વિદ્યુતભારના કારણે 20 કેન્દ્રથી 20 સેન્ટીમીટરના અંતરે વિદ્યુત ક્ષેત્ર છે એ ત્રિજ્યાવર્તી દિશામાં મળે છે. કેટલા મૂલ્યનો? 1.5 ગુણ્યા 10 ની 3 ઘાત. હવે ધ્યાન રાખજો કે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ જતું હોય તો વિદ્યુતભાર ધન હોય અને વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ આવતું હોય તો વિદ્યુતભાર છે એ ઋણ હોય. એટલે વિદ્યુતભાર ઋણ હોય એટલે કે અંદર તરફના ક્ષેત્રને આપણે ઋણ ગણીશું. એટલે અંદર તરફનું ક્ષેત્ર છે માટે વિદ્યુતભાર આપણે કેવું લીધો? અને આ વિદ્યુતભારના આ ક્ષેત્રના વિદ્યુતભારની આપણે ગણતરી કરવાની છે. તો હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર kq ભાગ્યા r2 અને માટે q બરાબર E ગુણ્યા r2 ભાગ્યા k ઇઝ ઇક્વલ ટુ વિદ્યુત ક્ષેત્ર કેટલું કે -1.5 ગુણ્યા 10 ની 3 ઘાત. અંતર કેટલું કેન્દ્રથી કે 20 સેન્ટીમીટર 20 સેન્ટીમીટર 0.2 મીટર 0.2 મીટર નો વર્ગ અને ભાગ્યા કે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. આ બધાની ગણતરી કરશો એટલે તમારે જવાબ આવશે -6.667 ગુણ્યા 10 ની -9 ઘાત કુલમ. કેલ્સીમાં તમે ગણતરી કરશો એટલે આટલો જવાબ આવશે -1.5 ગુણ્યા 0.2 નો 1.04 ભાગ્યા 9 ઘાત તમે ગણશો એટલે 6 આવશે. પણ અહીંયા દશાચિહ્ન પર એક અંક પછી દશાચિહ્ન ગોઠવશો એટલે -9 ઘાત આવી જશે. સ્ક્રીનશોટ લઈ લેજો.